લો, નેટવર્ક નો ઇસ્યુ છે. સ્ક્રીન દેખાય છે કે નહીં જરાક કહેજો મિત્રો. અશોકભાઈ મેસેજ કરજો. સ્ક્રીન નથી દેખાતી. બરાબર છે. ચાલો હવે સ્ક્રીન દેખાય છે. ઓકે ઓકે ચાલો બરાબર. મિત્રો, સીઆઈએસ થર્ડ ચેપ્ટર આપણે આજે પૂરું કરવાનું છે. લાસ્ટ ટોપિકો બાકી છે મિત્રો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની સિસ્ટમ જોઈ. ટાઈપ 0, ટાઈપ 1, ટાઈપ 2, આ બધી અલગ અલગ પ્રકારની સિસ્ટમ આપણે જોઈ. બરોબર, જે એક્ઝામમાં 110% કોઈ પણ એક સિસ્ટમ પૂછાય છે. બરોબર, તો આપણે ન તમને ખ્યાલ હોય, ભૂલાઈ ગયું હોય તો પ્રીવિયસ વિડીયો આપણે જોઈ લેવા, યુટ્યુબમાં મૂકાય. બરોબર, કોઈ પણ તમને તકલીફ થાય તો મને એની ટાઈમ તમે ફોન કરી શકો. બરોબર, આ મટીરિયલ તમારા માટે જ છે, ગ્રુપમાં શેર કરી દીધું છે. ઓકે, એટલે જ્યારે પણ તમે સીઆઈએસ નું કરવા બેસો એટલે જે આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો એ સ્કીપ કરવા નથી. અને એક ફિલ્ટર કરીને મેં તમને કાલે સીઆઈએસ નું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે 110% એક્ઝામમાં હોય જ છે ક્વેશ્ચન એવા, બરાબર, એવા 20 ક્વેશ્ચનો તારવી તારવીને મોકલ્યા. તો એ તો આપણે મૂકવાના થતા જ નથી મિત્રો. બરોબર, એ 20 ક્વેશ્ચનો જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે એવા ક્વેશ્ચનો મેં તારવી અને એક લિસ્ટ બનાવ્યું છે. બરોબર, ક્વેશ્ચન બેંક બનાવી છે. એટલું જો તમે મિત્રો કરી લો તો તમે પાસ તો ઠીક, પણ તમે સારા એવા માર્ક્સ લઈ શકશો. બરોબર, એટલે એ ક્વેશ્ચનો મૂકવાના થતા નથી. કોઈ એમ કહેતું હોય કે સીઆઈએસ હાર્ડ છે, નહીં બેટા, સીઆઈએસ હાર્ડ નથી. બરોબર, એ ક્વેશ્ચન બેંક તમે કરી નાખો તો તમે ફેલ તો નહીં જ થાવ. ઓકે, સારું, વાત કરીએ હવે ડેમ્પિંગ રેશિયો. બરોબર, તો ડેમ્પિંગ રેશિયો જે છે એ આઈએમપી કહી શકીએ આપણે, મોસ્ટ આઈએમપી નહીં. બરોબર, આપણે કરી લેવું જોઈએ. ઓકે, તો ડેમ્પિંગ રેશિયો એ એવું બતાવે છે કે દોલન કેવી રીતે સમય સાથે ધીરે ધીરે સ્પીડ પર થાય છે. બરોબર, સ્પીડ પર થાય છે. ઉદાહરણ તરીકે જો તમે એક સ્પ્રિંગને ખેંચીને છોડી દો તો તે દોલન કરશે. જો તેમાં ડેમ્પિંગ વધુ હશે તો ઝડપથી ધીમું થઈ જશે. બરોબર, હવે એક સ્પ્રિંગ છે અને આપણે ખેંચી અને મૂકી દઈએ. બરોબર, તો એ ધ્રુજ છે. બરોબર, દોલન કરશે. દોલન કરવું એટલે ધ્રુજવું, ધ્રુજ છે. બરોબર, તમે જો વધારે સ્પીડ હશે તો ડેમ્પિંગ વધારે હશે તો એની સ્પીડ જે છે એ ધીમી થઈ જશે. બરોબર, આવું એ કહેવા માંગે છે ડેમ્પિંગ રેશિયો. ડન. ફોર્મ્યુલા શું છે? તો ડેમ્પિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં 2 √ એમ કે. બરોબર, જે સી એટલે શું છે તો કે ડેમ્પિંગ એફિશિયન્સી, એફિશિયન્ટ ડેમ્પિંગ એફિશિયન્ટ એટલે કે ગુણક. બરોબર, એટલે જ્યાં એમ એટલે શું છે? માસ. માસ એટલે કે દ્રવ્યમાન. બરોબર, અને કે એ શું છે તો કે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. બરોબર, આનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? તો ડેમ્પિંગ રેશિયો વડે સિસ્ટમ કેટલી ઝડપી અને સ્થિર છે તે જાણવા માટે ઉપયોગી છે. નેચરલ ફ્રીક્વન્સી કોને કહેવાય? નેક્સ્ટ જોઈએ નેચરલ ફ્રીક્વન્સી. હવે તમને ક્યારેક એક્ઝામમાં 2-3 માર્કના ક્વેશ્ચન પૂછાઈ જાય કે વોટ ઇઝ ડેમ્પિંગ રેશિયો. બરોબર, 3 માર્કનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય વોટ ઇઝ ડેમ્પિંગ રેશિયો. તો એક્ઝામ્પલ સાથે, ઉદાહરણ સાથે, ફોર્મ્યુલા સાથે આપણે આ એટલું તમે કહી દો, ઉપયોગ કહી દો એટલે તમને 2-3 માર્ક્સ મળી જાય મિત્રો. આનાથી વધારે આમાં કરવાનું થતું નથી. બરોબર, નેક્સ્ટ છે નેચરલ ફ્રીક્વન્સી. બરોબર, એક એવી આવૃત્તિ છે, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, એક આવૃત્તિ છે જેમાં કોઈ પણ કંટ્રોલ સિસ્ટમ તેના આંતરિક ગુણધર્મ એટલે કે સિસ્ટમ પેરામીટર્સ આધારિત રીતે ઓસિલેટ કરે છે. જ્યારે તેને એકવાર ઊંડું દબાણ આપવામાં આવે, જેમ કે સ્ટેપ ઇનપુટ અને સ્ટેપ ઇનપુટ. બરોબર, અને પછી તેને મુક્ત કરીને છોડી દેવામાં આવે. બરોબર, એને નેચરલ ફ્રીક્વન્સી કહેવામાં આવે છે મિત્રો. બરોબર, ધારો કે અ તોરણું છે. બરોબર, તોરણું છે, તમે તેને એકવાર ધકેલો, પછી તમે એને હાથથી ખેંચી લો. બરોબર, હવે તે પોતે પોતાની રીતે ચોક્કસ આવૃત્તિને આગળ પાછળ દોલન કરવાનું શરૂ કરી દેશે. બરોબર,
ફોર એક્ઝામ્પલ આપણું ઘોડિયું લઈ લ્યો. ઘોડિયું એટલે કે બાળકો, નાનું નાનું બાળક હોય એને આપણે ઘોડિયામાં છે અથવા તો હિંચકામાં, બરોબર. એકવાર આપણે એને ધક્કો મારીએ છીએ અને એકવાર એને ખેંચી લઈએ છીએ, બરોબર. પછી એની રીતે એ દોલન કરશે, બરોબર. એ દોલન ક્યાં સુધી કરશે? જેટલો આપણે ધક્કો માર્યો છે ને ખેંચ્યું છે ને ત્યાં સુધી એ અમુક સમય માટે એ દોલન કરશે, બરોબર. એ આવૃત્તિ એટલે કે નેચરલ ફ્રીક્વન્સી. હવે એમાં આપણે બીજું એકવાર ખેંચી લીધું ને એકવાર ધક્કો મારી લીધું, પછી આપણે એમાં કઈ કરતા નથી, પછી નેચરલી એ ફર્યા રાખે છે, બરોબર. એને નેચરલ ફ્રીક્વન્સી કહેવામાં આવે છે મિત્રો. ડન. ટ્રાન્સફર ફંક્શન. ટ્રાન્સફર ફંક્શન શું છે? તો કે જી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ WN², બરોબર, અને છેદમાં S² + 2. ઓકે. અને આ ડેમ્પિંગ રેશિયો છે, ડેમ્પિંગ WNS + W²N. ઓકે. તો WN શું છે? તો કે નેચરલ ફ્રીક્વન્સી, પ્રાકૃતિક આવૃત્તિ, બરોબર. અને આ ડેમ્પિંગ રેશિયો છે, બરોબર. ઓકે. તો બંને તમને નેચરલ ફ્રીક્વન્સી ને ડેમ્પિંગ રેશિયો એક્ઝામમાં પૂછાય તો અહીં સુધી આપણે લખશું, બરોબર. હવે મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં ઘણી બધી વાર હોય છે, બરોબર, અને ડેફિનેશન સાથે ડાયાગ્રામ. તો રાઇસ ટાઈમ કોને કહેવાય મિત્રો? રાઇસ ટાઈમ ખાસ ધ્યાન રાખજો કે આ જે આડી લાઈન હોય એને ટાઈમ ઉપર દર્શાવવામાં આવે છે, ટાઈમથી દર્શાવવામાં આવે છે. અને ઊભી લાઈન હોય એને એમ્પ્લિટ્યુડ થી દર્શાવવામાં આવે છે, COT, બરોબર. અને અહીંયા ટી વડે દર્શાવવામાં, ટાઈમ વડે દર્શાવવામાં આવે છે, બરોબર. હવે મિત્રો સિસ્ટમ, કોઈ પણ સિસ્ટમને અહીંયાથી 0 થી સ્ટાર્ટ થાય, બરોબર. અહીંયા જસ્ટ વેઇટ. અહીંયા 0 થી સ્ટાર્ટ થાય, બરોબર. અને અહીંયા આપણને આ જે વેલ્યુ દેખાય છે એ, બરોબર. અને અહીંયા શું દેખાય? તો કે ટાઈમ દેખાય, બરોબર. હવે જ્યારે મિત્રો 10 થી લઈ, અહીંયાથી 0 છે, 10 સુધી પહોંચશે. 10 થી લઈ અને 100% સુધી, 10% થી લઈ અને 100% સુધી પહોંચવા માટે જે ટાઈમ જોઈએ, બરોબર, જે ટાઈમ લાગે તેને રાઇસ ટાઈમ કહેવામાં આવે છે મિત્રો, બરોબર. 10 થી લઈ અને 100 સુધી પહોંચવા માટે જે ટાઈમ લાગે છે તેને રાઇસ ટાઈમ કહેવામાં આવે છે. આ વસ્તુ ભૂલાય નહીં. જેને રાઇસ ટાઈમને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે TR વડે દર્શાવવામાં આવે છે, બરોબર. હવે જ્યાં 100 સુધી પહોંચે છે, બરોબર, 100 સુધી પહોંચે છે, કે સીધે સીધું તો નહીં જાય, બરોબર. જ્યાં 100 સુધી પહોંચે છે મિત્રો, બરોબર, ત્યાંથી લઈ અને આટલો આ જે ભાગ છે એને રાઇસ ટાઈમ કહેવામાં આવે છે, બરોબર. અહીંયા ટાઈમ છે અને અહીંયા 100% સુધી છે. 10 થી 100% સુધી આ જે પાર્ટ આપણને મળ્યો એને શું કહેવામાં આવે છે? તો કે રાઇસ ટાઈમ કહેવામાં આવે છે મિત્રો, બરોબર. તો આ વસ્તુ ભૂલાય નહીં, બરોબર. ઓકે. આમાં બે વસ્તુ ભેગી થઈ મિત્રો, જુઓ તમે, બે વસ્તુ સાથે છે. એક અંડર ડેમ્પિંગ અને ઓવર ડેમ્પિંગ, બે વસ્તુ છે. અંડર ડેમ્પિંગ એટલે શું? તો કે 0 થી લઈ અને 100% સુધી એને અંડર ડેમ્પિંગ કહેવાય. ઓવર ડેમ્પિંગ કોને કહેવાય? તો કે 10% થી લઈ અને 90% સુધીને અંડર ઓવર ડેમ્પિંગ કહેવાય, બરોબર. તો આ વસ્તુ ડેફિનેશન પણ તમે લખી શકો અને આ રીતે તમે પણ લખી શકો, બરોબર. ઓકે. નેક્સ્ટ છે પિકઅપ ટાઈમ, બરોબર. પિકઅપ ટાઈમને MP વડે દર્શાવવામાં આવે છે, બરોબર. એટલે કે મેક્સિમમ ઓવરશૂટ. તમને એક્ઝામમાં મેક્સિમમ ઓવરશૂટ પણ કહે અથવા તો પીક ટાઈમ કહે, બંને એક જ છે, બરોબર. તો પિકઅપ ટાઈમ શું છે? મેક્સિમમ ઓવર ટાઈમ શું છે? તો કે સિસ્ટમમાં રિસ્પોન્સને જે વધારેમાં વધારે પીક વેલ્યુ મળે, વધારેમાં વધારે મેક્સિમમ, બરોબર. આપણે એ યાદ રાખવાનું કે મેક્સિમમ ઓવરશૂટ, બરોબર, મળે છે તે યુનિટ 1 માં મેઝર થાય છે. જે મેક્સિમમ આપણને પીક વેલ્યુ મળે છે તે 1 માં મેજર થાય છે, યુનિટ 1 માં મેજર થાય છે. એટલે કે ઇનપુટ અને આઉટપુટ ટ્રાન્ઝિયન્ટ પીરિયડની મોટી એરર છે, બરોબર. આ એક મોટી એરર છે. ઓકે. અહીં આપણે જુઓ, અહીંથી લઈ અને 100 સુધી અહીંયા લાઈન છે, બરોબર, 100 સુધી. પછી ત્યાંથી લઈને મેક્સિમમ સુધી જે પીક જાય છે, એટલે કે આ લાઈન જ્યાં મેક્સિમમ જાય છે ત્યાંથી પાછી રિટર્ન આવે છે, બરોબર. તો જે મેક્સિમમ છે એને મેક્સિમમ ઓવરશૂટ કહેવામાં આવે છે, બરોબર. અને ટ્રાન્ઝિયન્ટ પીરિયડની મોટી એરર છે મિત્રો, બરોબર. પિકઅપ ટાઈમની વાત કરીએ, સોરી, પીક ટાઈમની વાત કરીએ તો એને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે TP વડે દર્શાવવામાં આવે છે. સિસ્ટમને ફર્સ્ટ પીક સુધી પહોંચવા માટે જે ટાઈમ લાગે એને પીક ટાઈમ કહેવામાં આવે છે, ફર્સ્ટ પીક સુધી, બરોબર. તો અહીંયા તમે જુઓ, અહીંયાથી લઈ અને 100% તો અહીંયા સુધી હતું. પછી અહીંયા સુધી જાય છે
બરોબર, ત્યાંથી એ રિટર્ન થઈ જાય છે, બરોબર. ઓલામાં શું હતું તો કે મેક્સિમમ જ્યાં સુધી જાય ત્યાં સુધી, અહીંયા તો કે જ્યાં સુધી પહોંચે છે ત્યાંથી પાછું રિટર્ન થઈ જાય છે. તો આ જે પીરિયડ છે અહીંયાથી લઈ અને આ જે બોક્સ મેં બનાવ્યું છે, બરોબર, લાઈન કરી છે, તો આ પીક ટાઈમ કહેવામાં આવે છે કે જે કે ક્યાં સુધી પહોંચે છે, બરોબર. એ પહોંચવા માટે ફર્સ્ટ પીક સુધી પહોંચવા માટે જે ટાઈમ લાગે એને પીક ટાઈમ કહેવામાં આવે છે, બરોબર. પછી જે ડીલે ટાઈમને ટીપી વડે દર્શાવવામાં આવે છે. ફર્સ્ટ એટમને ફાઇનલ વેલ્યુ સુધી પહોંચવા રિસ્પોન્સ 50% જેટલો ટાઈમ રિકવર કરે તેને ડીલે ટાઈમ કહેવામાં આવે છે, બરોબર. હવે આપણે મેક્સિમમ ઓવરશૂટ જોયું, પીક ટાઈમ જોયું, બરોબર. એ મેક્સિમમ સુધી જાય છે, 100% સુધી જાય છે, બરોબર. એને આપણે અલગ અલગ ડેફિનેશનો બધી આપી. આમાં શું કીધું છે તો કે ફર્સ્ટ વેલ્યુ સુધી પહોંચવા માટે, એટલે કે 100 ગણો આપણે, બરોબર, 100 સુધી આપણે ગણીએ છીએ, 100 સુધી પહોંચવા માટે જે રિસ્પોન્સ, એનો રિસ્પોન્સ 50% જેટલો હોય, બરોબર, 50% જેટલો ટાઈમ રિકવર હોય એને ટાઈમ ડીલે કહેવામાં આવે છે, બરોબર. તો અહીંયા 50% કરી દેવાનું અને અડધું, 100 ના અડધા કેટલા થાય તો 50, બરોબર. એ જે ટાઈમ સુધી પહોંચવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, ડીલે ટાઈમ, બરોબર. એટલે લાઈન ડ્રો કરી નાખવાની વ્યવસ્થિત આ રીતે, બરોબર. અને ડીલે ટાઈમ આ સૂચવે છે એવું કહી દેવાનું, બરોબર. તો આ રીતે ફિગર પણ ડ્રો કરવાની, ડેફિનેશન પણ તમારે ડ્રો કરવાની થશે, બરોબર. પછી છે સેટલિંગ ટાઈમ, બરોબર. સેટલિંગ ટાઈમ સિસ્ટમમાં રિસ્પોન્સના કર્વને ફાઇનલ વેલ્યુ સુધી પહોંચતા અને સ્ટેટ કરતા જે ટાઈમ લાગે તેને સેટલિંગ ટાઈમ કહેવામાં આવે છે, બરોબર. હવે 100% સુધી તો હતું જ, બરોબર. હવે શું કહેવા માંગે છે, ફર્સ્ટ કર્વ, એટલે કે આ જે કર્વ છે નીચે ઉતરે છે, બરોબર. આ એક કર્વ થાય, બરોબર. પછી એ ફાઇનલ વેલ્યુ સુધી પહોંચતા, બરોબર, સ્ટેટ કરતા, બરોબર, ફાઇનલ સુધી વેલ્યુ અને સ્ટેટ કરતા, બરોબર. હવે તમે જુઓ મિત્રો, અહીંયા મેક્સિમમ શૂટ ઓવરશૂટ થાય છે, પણ ત્યાંથી પાછું આવે રિટર્ન થાય છે, બરોબર. પછી પાછું ધીમે ધીમે કરી અને એક ફાઇનલ વેલ્યુ સુધી અહીંયા પહોંચશે, બરોબર. એક સ્ટેડી સ્ટેટ થઈ જશે, બરોબર, એક જ લાઈન થઈ જશે. એની સ્પીડ છે એક નોર્મલ થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે, તો એને શું કહેવામાં આવે, સેટલિંગ ટાઈમ કહેવામાં આવે, બરોબર. એક ફાઇનલ વેલ્યુ સુધી પહોંચે છે, બરોબર. પછી એ જે કર્વ બનાવે છે પછી એ સ્ટેટ કરતા એટલે કે સ્થિર કરતા, બરોબર, જે ટાઈમ લાગે છે તેને સેટલિંગ ટાઈમ કહેવામાં આવે છે. આપણો ફેન છે એ ફરે છે 5 ઉપર, પછી આપણે ફેન બંધ કરી દઈએ તો એ ધીમે 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 બંધ થઈ જશે અને કોન્સ્ટન્ટ રીતે એક ધીમે ધીમે બંધ થઈ જશે, બરોબર. અથવા તો આપણે માની કે ફેન ચાલુ કરીએ તો ફેન ધીમે ધીમે ફરે છે, પછી અમુક ટાઈમે એક ફિક્સ વેલ્યુ ઉપર ફરવા મળશે, બરોબર, એક ફિક્સ સ્પીડ ઉપર એ ફરવા મળશે, બરોબર. તો એને એક સ્થિર સ્થિતિ કહેવામાં આવે છે, બરોબર. અને આને શું કહેવાય તો કે ફાઇનલ વેલ્યુ સુધી પહોંચતા સ્ટેટ કરતા એ જે ટાઈમ લાગે છે, બરોબર, અહીંયાથી લઈ અને અહીંયા સુધી જે ટાઈમ લાગે છે મિત્રો, બરોબર, સ્થિર એક આપણે સ્ટાર્ટિંગ વેલ્યુ થી લઈ અને જે સ્થિર થાય છે ત્યાં સુધી એ જે ટાઈમ છે એને કહેવાય સેટલિંગ ટાઈમ, બરોબર. આ ડેફિનેશન કદાચ તમે ન સમજે તો તમારી રીતે લખો તો ચાલશે, બરોબર. અહીંયા શું હોય તો કે અહીં ઝીરો હોય, ઝીરો થી લઈ અહીં 0 થી લઈ અને જ્યાં સુધી એક મેક્સિમમ જાય છે, પછી ધીમે 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 સિસ્ટમ ઓછી થઈ જાય છે, તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી જે ટાઈમ લાગે છે મિત્રો એને સેટલિંગ ટાઈમ કહેવામાં આવે છે, બરોબર. તો આ બધી જે પણ ડેફિનેશન છે, મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે મિત્રો, ડેફિનેશન હરેક વાર એક્ઝામમાં હોય જ છે, તો આપણે એને સ્કીપ કરવાની નથી અને એટલું બધું અઘરું પણ નથી, બરોબર. એટલે અહીંયા આપણું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ, થર્ડ ચેપ્ટર. હવે આપણે બે ચેપ્ટર રહ્યા, ફ્રીક્વન્સી એનાલિસિસ, બરોબર, અને બોડે માસ છેલ્લું ચેપ્ટર, બરોબર. એટલે આ અહીંયા સુધી થર્ડ ચેપ્ટર પૂરું થઈ ગયું, બરોબર. હવે આપણે બે લાસ્ટના બે ચેપ્ટર છે એને વ્યવસ્થિત આપણે નિરાતે કરશું, બરોબર. અને એક્ઝામમાં જે આઈપી ક્વેશ્ચન હશે મિત્રો એ આપણે કરશું, એટલે જેથી કરીને તમને કાંઈ પ્રોબ્લેમ ના આવે, કાંઈ ઇસ્યુ ના આવે, એક્ઝામ તમે મસ્ત તમારી જઈ શકે, બરોબર. એ માટે ઓકે, તો અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.